એ સરે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય, આ તો ગમે તો કઠણ યાર એક નાનો સ્વભાવ નથી મૂકી શકતા. આ તો હિમાલય સ્વભાવ મૂકવાની વાત હોય, પણ છૂટકો નથી. સુખી નહીં થાવ, સ્વભાવ રાખશો. પૈસા રાખો, બંગલો રાખો, મોટર નાખો, બધું રાખો, સ્વભાવ ના રાખતા. સ્વભાવ ડખો કરશે, કાંઈ નહીં હોય ને એક લંગોટી છે તો ડખો કરશે સ્વભાવ. હા, આપણને લાગે કે મકાન આ હોય તો જ ડખો. ના 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 ના, મકાનની કાંઈ જરૂર નથી, કોઈ માલ મિલકત જેવું નથી. એક સ્વભાવ રાખતા નહીં. બધું હશે તો ચાલશે. મકાન 10 માનું મકાને રાખજો, સ્વભાવ ના રાખતા. આપણે જ કહીએ બધું જ જતું કહે, સ્વભાવ પકડી રાખશું. ફૈબાએ કર્યું, હા, ચેમ્પિયન. એ તો શ્રીજી મહારાજ જો ગાનામાં ઓલા તલાવ કાંઠે ઓટો છે શ્રીજી મહારાજ. મહારાજ થોડીક વાર ત્યાં ઉભા રહ્યા તો ઓટો ચણાઈ ગયો. ગોરિયાદમાં તલાવ કાંઠે ઉતર્યો ત્યાં તો મહારાજ 5 કલાક જ ઉભા રહ્યા છે ગોરિયાદમાં, 5 કલાક. ત્યાં ઓટો ચણી ગયો. અને મચ્છામાં 22 વખત મહારાજ ગયા તો નામ નિશાન નથી. કેવું કહેવાય, જ્યાં મહારાજ 22 વખત જ્યાં પગલા પડતા હોય ત્યાં ઓટો ના ચણાય? કેવી રીતે ચણાય? ઓટો શું, આટો આટી થઈ ગઈ, લોટ થઈ ગયું બધું. એટલે હઠને લીધે ફૈબાએ ખોયું બધું, માનને લીધે આપણે જિંજાવદરના અલૈયા ખાચર, માનને લીધે, અને ઈર્ષ્યાને લીધે જીવા ખાચર. હા, તો આઉટસ્ટેન્ડિંગ દ્રષ્ટા એવા તો બધા કેટલાય છે. આ તો મેઇન જેને કહીએ ને આમ મૂર્તિમાન દ્રષ્ટાંત આપી શકાય. હઠનું મૂર્તિમાન દ્રષ્ટાંત ફૈબા, એનાથી કોઈ સોલિડ તમે દ્રષ્ટાંત નહીં મળે. લક્કડ સ્ટીલ જેવું દ્રષ્ટાંત. ત્રણે એવા છે. અલૈયા માન માટે અલૈયા 2000 ને સત્સંગ કરાવે એમને, 2000 જણને. એક જણને કંઠી પહેરાઈ છે, આમાંથી કોઈએ બનાવ્યા છે કોઈને સત્સંગી? તો 2000 ને સત્સંગી બનાવવા કંઠી પહેરાઈને એ કેવું કામ. પણ માનને લીધે એવા પાછા પડ્યા, 4000 ને પાછા પાડ્યા. ચક્રવર્તી વ્યાજ સહિત વસૂલાત કરી. 2000 ને સત્સંગ કર્યા પણ 4000 ને પાછા પાડ્યા. આજે એવું કેટલું કેવી મોરી વાત, બેકાર વાતો થાય છે. મોરી વાત લીધે બધું સત્સંગ. એક જ વ્યક્તિ હોય ને મોરી વાત કરે ને 1000 જણ ધક્કો લગાડે. જ્યાં પોતાની અવગુણની વાત બીજાને આગળ કરે કે અમને આમ થયું ને આમ થયું ને આમ થયું. બીજા ભાઈ તારું તારી પાસે રાખને તોય બસ છે. અમને આ સત્સંગમાં અન્યાય થાય છે, અમે આમ થાય. અરે ભાઈ શું અન્યાય ને, આ પુરુષ મહિલા ભાઈ શું બાકી છે? આના માટે બધું વારી ફેરી નાખી દઈએ ને તોય ઓછું છે. એ બધું મૂકીને પેલું કોડી પકડી રાખે. અત્યારે મહારાજે કહ્યું ને કે હાથમાં એક કોડી હોય, ફૂટી બદામ હોય, અને કોઈ ડારો દે, ઓલી ફૂટી બદામ મૂકી દે, તલવારથી મારી નાખીશ. મૂરખ હોય તલવારનો ઘા ખાય, ડાયો તો મૂકી દે. હું કજ્યો એનો સ્વભાવ પણ એવા છે. ફૂટી કોડી જેવું છે, એમાં કાંઈ માલ નથી, તેની જડ પકડ રાખે. સત્સંગમાં આવો રૂડો રૂપાળો ઉત્તમ સત્સંગ, એમાં કોઈ માઇક દોષ નથી. આનંદ આનંદ જો લેતા આવડે તો. એટલે સ્વભાવને આપણે ધ્યાનમાં રાખીને અહીંયા સત્સંગમાં તો નિર્માની થઈને રહેવું. બધાએ નિષ્કાળ સાહેબ કે જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ભગવાન નિર્માની, પછી આપણે તંગડી ઊંચી રાખીને ક્યાં રહેવાના છે? એટલે માન તો જોઈએ જ નહીં.
અને મહારાજે તો માનને તો બહુ એ કર્યું છે, ખંડન કર્યું છે. માની ભક્તની જો હોય, માની ભક્ત હોય એને તો મહારાજે અસુર કહ્યો છે, એની ભક્તિ આસુરી કઈ. માન તો અહીંયા તો માન મૂકવાયા સત્સંગમાં, ત્યાંય માનનું ડીંડું લઈને ફરીએ તો એ ક્યાં મૂકવાના છો માન, ક્યાં માન ટળશે? એટલે અહીં તો નહીં. ગુણાત્તન સાહેબ કહ્યું ને, ભીમનાથના રાકાની જેમ ખપ રાખવું. હા, ધકાટીને વળીને કાઢે તમને તોય જવું નહીં, એવા સત્સંગ છે. આ તો બોલાવીએ, લાડવા પર શયન કરાવીએ તો આ ઉપડ્યા, આ રહ્યો તો સત્સંગ, હું અહીંયા જ કલ્યાણ છે. આવું અંદર મનમાં રાઈ ભરાય એટલે પછી બગડે. આપણું જ, એમનું તો કાંઈ બગડતું નથી. અનંત બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડની ગણતી તો વ્યક્તિની શું ગણતી? તો એ કેટલી ગરજ રાખે છે, કેટલી દયા. હાથ ફૂટ લાંબા થાય આપણા માટે એટલી ગરજ બતાડે, અને આપણે કઈ સમજતા જ નથી, સમજવા માંગતા જ નથી. એવું છે. મારે કહ્યું કે ભીમનાથના રાકા હજુ છે એ ટેકરો, અમે એકવાર ગયા હતા, જોયું હતું. ત્યાં દુકાળ પડેલો, અગ્નતરો કાળ. તે વખતે ત્યાં એક જ જગ્યા અન્ન મળે, એ રાધેલું એક એક કડછો આપે, બસ. લાઈન લાગે ત્યાં, અને ટેકરા ઉપર જવાનું. આ 15-20 ભૂખ્યા હોય એટલે ઢસડાતા જાય લોકો. ઓલો અકરાયો હોય ગીરદીથી, એટલે એક ધક્કો મારે, એ ગબડતા આવે નીચે. પેલા પછી કઈ કહેવાય છે જા તારું સદાવર, અમે નહીં ખાઈએ, આ ચાલ્યા. કહેવાય ક્યાં જશે બીજે? આ ચાલ્યા પણ જવાનું ક્યાં? એ એક જ ઠેકાણે થૂલું મળતું હતું. વરી પાછા ઢસડાતા ઉપર ચડે, પહોંચે, માંડ પહોંચે, ઓલા કરાય ને ધક્કો માર આવે પાછા ગબડતા. દિવસમાં 5-10 ધક્કા ખાઈને પણ ઓલું કરશો થૂલું લે. આ સત્સંગની અંદર આપણે આવું કરવાનું છે, આટલી ગરજ રાખવાની છે, તો તમે આ કઈ સમજ્યા છો. આ વ્યવહારમાં નથી કે કેટલું બધું નચાવે છે તમને પૈસા માટે, તો એ કેટલી ગરજ રાખો છો. અહીંયા જરાય ગરજ નહીં, તરત જ ત્યાગ કરે સત્સંગનો. જોજો જરાક કઈ તો આ ભ્રવતા સત્સંગ લો ભાઈ, સ્વભાવ મૂકો, સત્સંગ નહીં. આટલું એક ધ્યાન રાખવાનું છે. સ્વભાવ મૂકો, સત્સંગ નહીં. અહીંયા ગમેલું થાય, ગમેલું ધકાટે વળે કાઢે, એવું તો કોઈ કરતું નથી, પણ આ તો કદાચ કઈ થાય તો સત્સંગનો ત્યાગ ના કરતા, તો બધું આપણે પછી આગળ બધું થઈ રહેશે. બાકી આ જો અહીંયા ધક્કો વાગ્યો તો બહુ મુશ્કેલ થશે.